આપણે રાસાયણિક ગતિકી ચેપ્ટર છે એ સ્ટાર્ટ કરીએ છીએ। તો રાસાયણિક ગતિકી જે છે ચેપ્ટર જે આપણી માટે કેમિકલ કાઇનેટિક્સ છે, આની અંદરથી મોટા ભાગે એક દાખલો પૂછાય એના જેવું થાય અને બાકી દાખલા સિવાયના પ્રશ્નો જે પૂછાય આપણે જોતા જવા છે। કેમિકલ કાઇનેટિક્સ જે છે એને ઉષ્મા ગતિશાસ્ત્ર સાથે સંબંધ છે, પણ બંને એકબીજાની રીતે આગળ વધે છે। ઉષ્મા ગતિશાસ્ત્ર એની રીતે આગળ વધે, રાસાયણિક ગતિકી એની રીતે આગળ વધે। ઉષ્મા ગતિશાસ્ત્ર એ જાણવાનું કામ કરે છે કે પ્રક્રિયા થશે કે નહીં, પ્રક્રિયા થશે કે નહીં। એટલે જો ડેલ્ટા જીની વેલ્યુ છે એ નેગેટિવ હશે તો પ્રક્રિયા આપમેળે થશે, અને જો ડેલ્ટા જીની વેલ્યુ છે એ ગ્રેટર દેન હશે તો પ્રક્રિયા આપમેળે થશે નહીં। એવું આપણે એલિંગમમાં પણ જોઈ ગયેલા છીએ, વક્રમાં પણ। એટલે ઉષ્મા ગતિશાસ્ત્ર છે એ એમ સમજાવે છે કે પ્રક્રિયા થશે કે નહીં, અને પ્રક્રિયા થશે તો કેટલા અંશે આગળ વધશે। એટલે પ્રક્રિયા જે છે એ થશે કે નહીં, અને પ્રક્રિયા આગળ વધશે તો કેટલા અંશે આગળ વધશે। આગળ વધશે તો કેટલા અંશે આગળ વધશે, સમજાઈ ગયું? એટલે ઉષ્મા ગતિશાસ્ત્ર એવું સૂચવે છે કે પ્રક્રિયા થશે કે નહીં, અને પ્રક્રિયા આગળ વધશે તો કેટલા અંશે આગળ વધશે, અહીં જેવી વાત છે। અને બીજું કે રાસાયણિક સંતુલન જ્યારે પ્રાપ્ત થાય, એ સંતુલન ક્યારે પ્રાપ્ત થાય, આ બધા પ્રશ્નોના જવાબ જે છે એ આપણે રાસાયણિક ગતિકીમાં મેળવવાનો પ્રયત્ન કરવાનો છે। કારણ કે આપણે એમ કહીએ કે નહીં, ખોરાક છે એ કેટલા સમયમાં બગડશે, ખોરાક કેટલા સમયમાં બગડે, તો એ પ્રક્રિયાનો દર જ થયો કે આ પદાર્થ છે એ કેટલા સમય પછી બગડી જશે એમ। એવી રીતે આ ચોપડીમાં લખેલું છે એટલે આપણે જોઈએ છીએ। પછી આપણે એમ કહીએ કે આપણા જે દાંત છે એમાં જ્યારે ચોખ્ખું બનાવવાનું હોય કે કંઈક સિમેન્ટ પુરાવવાની હોય કે દાંતની ઉપર સિરામિક કેપ નખાવવાની હોય, ત્યારે આપણા ચોખ્ઠાનું માપ લે, દાંતના બધા દાંત કઈ રીતે ગોઠવાયેલા છે આપણા મોઢાની અંદર એનું માપ કાઢે। એટલે એ સમયની અંદર એ કેટલા સમયની અંદર એમાં એ નાખશું તો એ ફિલાણ કરીને જે અંદર સિમેન્ટ પૂરાય કેટલા સમયમાં ફિલ થઈ જશે, કેટલા સમયમાં ભરાઈ જશે। તો એ દાંતની અંદર પૂરણ કરવું હોય, દાંતમાં પૂરણ કરવું હોય તો એ કેટલા સમયમાં થશે। આ બધી વસ્તુ છે ને એમાં પ્રક્રિયા છે એ કેટલા ઝડપથી પૂરી થાય એનું અંદાજ લગાડવાનો હોય। ધારો કે લોખંડને કાટ લાગશે તો કેટલા સમયમાં કાટ લાગશે, પેટ્રોલ સ્કૂટરની અંદર પેટ્રોલનું દહન થશે તો એ પેટ્રોલનું દહન કેટલા સમયમાં થશે ને કેટલું આગળ વધશે, બરાબર। આ બધા પ્રશ્નોના જવાબ છે એમાં મેળવવાનો હોય, પણ એ બધા પ્રશ્નોના જવાબ મેળવવા માટે હારે આપણે સાંદ્રતા, તાપમાન, દબાણ, આ બધા પરિબળો એના પર કામ કરતા હશે। એટલે સાંદ્રતા, તાપમાન, દબાણ, આ બધા પરિબળો જે છે, બરાબર, એ બધા પરિબળો છે એ આપણા માટે કામ કરતા હશે। સાંદ્રતા છે, તાપમાન છે, દબાણ છે, આ બધા પરિબળો એ કામ કરે એના જેવું થાય। આગળ આપણે વાત કરીએ કે સાંદ્રતા કામ કરે, તાપમાન કામ કરે, દબાણ કામ કરે, આ બધી વસ્તુઓ છે એ આપણા માટે વર્ક કરે છે, તાપમાન, દબાણ ને સાંદ્રતા ને, બરાબર। પણ હું તમને એમ સમજાવવા માગું છું કે પ્રક્રિયાઓ જે છે એ 3 પ્રકારની હોય। એક પ્રક્રિયા એ બહુ ઝડપી હોય, એક પ્રક્રિયા ખૂબ ધીમી હોય, અને બીજી પ્રક્રિયા છે એ ફક્ત ધીમી હોય। જે પ્રક્રિયા ખૂબ જ ઝડપી હોય એ 10⁻⁹ સેકન્ડમાં એટલે કે 1 નેનો સેકન્ડમાં થઈ જતી હોય। જે પ્રક્રિયા ખૂબ ધીમી છે એ રેડિયો સક્રિય પદાર્થોમાંથી નીકળતા કિરણો, રેડિયો સક્રિય પદાર્થોમાંથી નીકળતા કિરણો, બરાબર, એ ખૂબ ધીમા હોય। અને જે ધીમી પ્રક્રિયા છે એ આપણે ભણવાની આવે। લોખંડનું કાટ લાગવું છે, બરાબર, સુક્રોઝનું વ્યુત્ક્રમણ થતું હોય કે સ્ટાર્ચનું જળ વિભાજન થતું હોય
તો એ બધી ક્રિયાઓ છે એ આપણે ખૂબ ધીમી નથી થતી, ખાલી ધીમી થાય છે. એટલે આપણે જે ભણવામાં આવે છે એ નથી ઝડપી ભણવામાં આવતી, કારણ કે એને માપવા માટે મશીનો નથી. અને ખૂબ ધીમી હોય એ આપણને ખબર નથી પડતી, કારણ કે ક્યારેક કોઈક રેડિયોએક્ટિવ પદાર્થોમાંથી કિરણો 1 દિવસે નીકળે, 2 દિવસે નીકળે, 6 મહિને નીકળે, 2 મહિને નીકળે, વર્ષે નીકળે. એટલે આપણા માટે આવી વસ્તુ છે કે એ રેડિયો સક્રિય પદાર્થો છે એમાંથી કિરણો જે નીકળતા હોય એ મેં તમને કીધું પ્રમાણે એ બહુ ધીમું છે. અને આપણે જે ભણવામાં આવે છે એ ફક્ત ધીમી પ્રક્રિયા ભણવામાં આવે છે. તો આપણે હવે એ સમજતા જઈએ, સમજાવવાનો પ્રયત્ન કરું એ પ્રમાણે તમને આગળ છોકરાઓ. રાસાયણિક પ્રક્રિયાના વેગ હોય એનું આપણે સૂત્ર તારવવું છે. તો આપણી પાસે કોઈ એક રાસાયણિક પ્રક્રિયા છે જે R માંથી P થાય છે, એટલે એ પ્રક્રિયકો છે એમાંથી નિપજ તરફ થાય છે. જો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા છે એ પ્રક્રિયકોમાંથી ક્યાં થાય છે? આપણી માટે નિપજ તરફ થાય છે. એટલે આમાં એવું હોય, T સમયે R પ્રક્રિયક અને P નિપજો છે. T1 સમયે R1 પ્રક્રિયક, P1 નિપજ છે. એવી રીતે T2 સમયે R2 પ્રક્રિયક અને P2 નિપજ છે, જેથી ડેલ્ટા T બરાબર T2 માઇનસ T1 થશે. અને ડેલ્ટા R માટે આપણી માટે R2 માઇનસ શું થશે? R1 થશે. એ રીતે ડેલ્ટા P બરાબર આપણા માટે શું થશે? P2 માઇનસ શું થશે? P1 થાય. આપણે જે આલેખ દોરવાનો આવે છોકરાઓ, એ આલેખ પહેલાં સાદું આવી રીતે આવે, સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ આવે. સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ આવે. હું તમને એમ સમજાવવા માગું છું કે આ બંને વસ્તુ સમજો. ધારો કે કોઈ એક કંપનીની પ્રોડક્શન કોઈ પણ વસ્તુનું કરતી હોય, એ 8 વાગે એનું પ્રોડક્શન રેટ છે એ 0 છે, અને પ્રોડક્શન રેટ 0 છે એટલે આપણી માટે પ્રોડક્શન નથી થતું, એટલે પ્રોડક્ટ છે એ 0% છે. પણ આપણી પાસે પ્રક્રિયક એટલે આપણી પાસે કાચો પદાર્થોનો માલ છે એ 100% છે. હવે 8 વાગ્યાથી શરૂ કરીને બપોરે 1 વાગ્યા સુધીની અંદર આ પ્રોડક્શનવાળી વસ્તુઓ જે છે આમાં 40% જ વસ્તુ રહી, 60% તો એનું પ્રોડક્શન થઈ ગયું. સમજાણું? એટલે કહેવાનું એમ છે તમારા માટે 8 વાગે શરૂ કરી અને 1 વાગ્યા સુધી આ બધી વસ્તુ થાય. એમાં પ્રક્રિયકો જે છે એ 100% છે, નિપજ છે એ 0% છે. પછી આ પ્રક્રિયકો 40% હોય ત્યારે નિપજ છે એ કેટલા ટકા આવી જાય? 60% આવી જાય. તો હવે R2 માઇનસ તમે R1 કરવા જાઓ તો 40માંથી 100 બાદ કરો એટલે -60 આવે. એ રીતે P2 માંથી P1 બાદ કરશો એટલે 60માંથી તમારા માટે 0 આવે, એટલે આ +60, એટલે એક +60 થશે ને એક છે એ -60 થશે. આ જે -60 થયું એટલે એમાં ઘટાડો થયો, અને આ +60 થયું એટલે એમાં વધારો થયો. એટલે અહીં આપણી માટે પ્રક્રિયકોની સાંદ્રતામાં ઘટાડો થાય છે, એની સામે નિપજોની સાંદ્રતામાં શું થાય છે? વધારો થાય છે. એટલે અહીંયા પ્રક્રિયકોની સાંદ્રતામાં ઘટાડો થયો, બરાબર? એટલે પ્રક્રિયકોની સાંદ્રતા ઘટી, અને એની સામે આપણે નિપજોની સાંદ્રતામાં શું થાય છે? વધારો થાય છે. તો અહીંયા આપણી માટે નિપજોની સાંદ્રતા છે એ શું થાય છે? વધે છે. એટલે પ્રક્રિયકોની સાંદ્રતામાં ઘટાડો થાય, એની સામે નિપજોની સાંદ્રતામાં વધારો થશે. અને તમે જોઈ શકો કે આપણી માટે શરૂઆતની અંદર જો આપણે વાત કરીએ તો આપણી માટે આ જે પ્રક્રિયકો નિપજો છે એ 0 છે, પ્રક્રિયકો છે એ આપણા માટે 100 છે. ધીમે ધીમે પ્રક્રિયકોની સાંદ્રતા છે એ શું થતી જાય? ઘટતી જાય. નિપજોની સાંદ્રતા શું થતી જાય? વધતી જાય. એક સમય એવો આવે કે અહીંયા આપણા માટે શું થાય? સંતુલન સ્થપાયેલું હોય એના જેવું કહેવાય. અને અહીંયા બંને છે એ સમાન થાય, પ્રક્રિયકો અને નિપજો છે એ બંને આપણી માટે સમાન થાય. તો અહીંયા આપણા માટે એવું આવશે પ્રક્રિયા વેગ. તો એ પ્રક્રિયા વેગ જે છે એ આપણા માટે રેટ ઓફ રિએક્શન કહેવાય, R. અને જે લખાય એને લખાય સરેરાશ પ્રક્રિયા વેગ, RAV, એવરેજ રેટ ઓફ રિએક્શન, જે -ΔR/ΔT થાય અને અહીંયા +ΔP/ΔT થાય. આપણી માટે પ્રક્રિયા વેગનું સમીકરણ આવું છે, છેદમાં લખાય આપેલ સમયગાળો
પ્રક્રિયકના જથ્થામાં થતો ઘટાડો એમ. અથવા નિપજના જથ્થામાં થતો વધારો. એટલે આપણી માટે અહીંયા એવું આવશે કે પ્રક્રિયકના જથ્થામાં થતો ઘટાડો અને એની સામે આવશે નિપજના જથ્થામાં થતો વધારો. પ્રક્રિયક એટલે આપણા માટે આર આવશે, એમાં થતો ઘટાડો એટલે માઇનસ ડેલ્ટા આવશે અને છેદમાં સમયગાળો એટલે ડેલ્ટા ટી આવશે. મેં તમને કીધું એ પ્રક્રિયક એટલે આર છે, એમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા આર છે, ઘટાડો એટલે માઇનસ છે અને છેદમાં ડેલ્ટા ટી છે. નિપજ છે એના જથ્થામાં થતો વધારો એટલે આ પી છે એ નિપજ છે, એમાં થતો ફેરફાર ડેલ્ટા છે અને આગળ એમાં પ્લસ વધારો છે એ આપણી માટે પ્લસ છે. એટલે આપણી માટે અહીંયા આવશે માઇનસ ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી અને પ્લસ ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી આવી રીતે આવે. હવે એટલે અહીંયા આપણી માટે સાંદ્રતાના છેદમાં સમય આવશે. બરાબર, તો સાંદ્રતાના છેદમાં સમય આવશે તો અહીંયા આપણી માટે ટેન્જન્ટ થાય. બરાબર, અહીંયા તમે કોઈ પણ બે બિંદુ લઈ લેશો, એના પરથી આપણને એ વેલ્યુઓ મળે. બરાબર, કે જે આપણી માટે પ્રક્રિયકની છે, પ્રક્રિયક છે એની સાંદ્રતામાં થતો ઘટાડો શોધી શકાય. એટલે આ આપણી માટે ડેલ્ટા આર આવે, જે R2 માઇનસ R1 થાય. બરાબર, અને આના પરથી આપણે માઇનસ ડેલ્ટા આરના છેદમાં ડેલ્ટા ટી લખી શકીએ. બરાબર, હવે કોઈ એક ક્ષણે વેગ ઘટતો હોય એવું આપણને ખબર પડતી હોય તો આપણે આર એવીની બદલે અહીંયા આપણે આવું લખી શકીએ, આર ઇન્સ્ટેનિયસ. એ ક્ષણ માટેનો વેગ ઘટે છે એટલે આપણે એને ઇન્સ્ટેનિયસ એટલે ત્વરિત વેગમાં ઘટાડો થયો એવું આપણે કહી શકીએ. એવી જ રીતે જો આપણે આગળ વાત કરીએ, આ જે છે એ આપણી માટે સાંદ્રતાના છેદમાં શું છે? સમય છે. બરાબર, તો સાંદ્રતાના છેદમાં સમય છે તો આપણા માટે આવી રીતે આવશે. બરાબર, કોઈ પણ બે બિંદુને આપણે લેશું. બરાબર, આના પરથી આપણને ડેલ્ટા પીની વેલ્યુ મળે. ડેલ્ટા પીની વેલ્યુ મળે એટલે આપણા માટે P2 માઇનસ P1 થાય, છેદમાં આપણા માટે ડેલ્ટા ટી થશે અને આ મૂલ્ય છે એ આપણા માટે પોઝિટિવ આવશે. બરાબર, એટલે આપણે આમાં વધારો થાય છે એટલે એ રીતે લેવું પડે, એના પરથી આ વેલ્યુ મળશે. એને આપણે આ ઇન્સ્ટેનિયસ તત્ક્ષણિક વેગ, એ સમય માટેનો વેગ, એના પરથી આપણે આવું સમજી શકીએ. આનું જો સૂક્ષ્મ ગાળામાં થતા ફેરફારો માટે આવું જો લેવામાં આવે તો આપણા માટે આર ઇન્સ્ટેનિયસ તત્ક્ષણિક વેગ એ પરથી માઇનસ dr અપોન dt આવે, કારણ કે સૂક્ષ્મ ફેરફારો હોય એની માટે વિકલન લેવામાં આવે એટલે માઇનસ dr ના છેદમાં dt થાય. એવી જ રીતે પ્લસ dp ના છેદમાં dt આવી રીતે આવશે. બરાબર, હવે મારે તમને સમજાવવાનું એ છે કે આવી રીતે જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા વેગ હોય એનું આપણે નિરૂપણ કરતા હોય તો એની માટે એ જે દાખલાઓ હોય એ લગભગ પૂછાતા નથી, પણ આપણી માટે શું થાય કે આવા વેલ્યુવાળા દાખલા પૂછાય કે આર એવી હોય તો R2 માઇનસ R1 અપોન ડેલ્ટા ટી કરીને જવાબ લાવવાનો થાય. બરાબર, પણ હવે આના પરથી શું થાય કે પ્રક્રિયા વેગ છે એનું ગાણિતિક રજૂઆત કઈ રીતે થાય, એટલે વેગ રજૂઆત કઈ રીતે કરી શકાય, તો એ વેગ રજૂઆત કરવા માટેનું સમીકરણ હોય. ધારો કે આપણે કોઈ એક પ્રક્રિયા લખીએ, એમાં હંમેશા રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે એ પ્રક્રિયકોની સાંદ્રતા પર આધારિત હોય. એટલે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા વેગ હશે એ રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે એ પ્રક્રિયકોની સાંદ્રતા છે એના ઉપર આધારિત હોય. આ આપણે અત્યારે પૂછીએ અને ચોપડીમાંથી આટલું પેલા વસ્તુ છે એ જોઈ લઈએ અને પછી ત્યાંથી આપણે અહીંથી આગળ વધીએ. બરાબર, જો મેં તમને કીધું ઉષ્માગતિશાસ્ત્ર દ્વારા રાસાયણિક પ્રક્રિયા છે એ થશે કે નહીં, ડેલ્ટા 0 લેસ દેન 0 એટલે પ્રક્રિયા આપણે થશે કે નહીં આપણે જાણીએ શકીએ. પ્રક્રિયા કેટલા અંશે આગળ વધશે એ રાસાયણિક સંતુલનમાંથી નક્કી કરી શકીએ. પ્રક્રિયાની ઝડપ
એટલે સંતુલન માટે પહોંચવા માટે લાગતો સમય એ બધું આપણે જાણીએ છીએ. પછી મેં તમને કીધું કે કયા પરિબળો કેટલી ઝડપથી ખોરાકને બગાડી શકે તે નક્કી કરવું, દાંતમાં ફિલિંગ, દાંતમાં પૂરણ કરવા માટે સેટિંગનો પદાર્થ કેવો બનાવવો, ઓટો એન્જિનમાં ઈંધણ છે એ કેટલા વેગથી બળશે એનું નિયંત્રણ, આ બધા પ્રશ્નોનો ઉત્તર છે એ રસાયણ વિજ્ઞાનની શાખામાં આપવામાં આવે. કાઇનેટિક, આ તમને કહેવાનું રહી ગયું. કાઇનેટિકનો અર્થ થાય કાઇનેસિસ, ને કાઇનેસિસ એટલે હલનચલન, ગતિ, એના જેવું થાય મૂવમેન્ટ, એના પરથી આપણે જોવાનું થાય. ઉષ્માગતિશાસ્ત્રમાં આપણે એવું જોતા હતા, હીરો છે એ ગ્રેફાઇટમાં ફરે, પાછું ગ્રેફાઇટમાંથી હીરોમાં પણ ફેરી શકે. કારણ કે તમને ખબર હોય કે જ્યારે હીરાને બાળવામાં આવતું ત્યારે 393.5 1 મોલ કાર્બનનું દહન થતું તો એટલી ઉર્જા મળતી, ને એવી રીતે ગ્રેફાઇટને જો બાળવામાં આવતો -395.4 બેનો તફાવત લ્યો એટલે 1.9 આવે. એટલે જો ગ્રેફાઇટમાંથી હીરો બનાવો હોય તો 1.9 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી ઉષ્મા શોષી લેવામાં આવે તો પણ આપણને બની શકે. આગળ, જેના દ્વારા પ્રક્રિયાનો વેગ બદલી શકાય, પરિણામે સાંદ્રતા, તાપમાન, દબાણ, ઉદ્દીપક વગેરે પ્રક્રિયા વેગને અસર કરે છે. બરાબર. પછી લખ્યું છે કે સ્થૂળ સ્તરે આપણને રસ હોય છે કે કેટલા જથ્થાએ પ્રક્રિયા કરી અથવા તો બન્યા અને તેમનો વપરાશ અથવા બનાવટ થઈ. આણ્વીય સ્તરે પ્રક્રિયાની ક્રિયાવિધિ જેમાં દિક વિન્યાસ એટલે પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધશે એને દિક વિન્યાસ કહેવાય. બરાબર. સંઘાત એટલે આપણે આ ચેપ્ટરની અંદર પાછળ ભણવામાં આવશે. સંઘાત થાય એટલે સંઘાત એટલે અથડામણ થાય, એમાં એવું આવે કે ફળદાયક સંઘાત એવો શબ્દ આવે. હવે તમને હમણાં સમજાવ્યું કે પ્રક્રિયાઓ કઈ રીતે થાય. મેઇન આપણે અહીંયા કઈ પ્રક્રિયા ભણવાની છે? ધીમી પ્રક્રિયા જ ભણવાની છે. ઝડપી પ્રક્રિયાઓ છે એનું અવલોકન કરીએ કે આવા મશીન નથી, ને હાવ ધીમી થાય એ પણ આપણે જજમેન્ટથી મેળવી શકતા નથી. એટલે આપણે ખાલી ધીમી પ્રક્રિયા છે એ આપણે અહીંયા કોર્સમાં ભણવાની આવે છે. બરાબર. સિલ્વર નાઇટ્રેટની સોડિયમ ક્લોરાઇડ પ્રક્રિયા કરવામાં આવે તો ધારો કે આપણે એ બહુ ઝડપથી થતી હોય પણ અવક્ષેપન પ્રક્રિયા છે કે AgNO3 છે એ જ્યારે NaCl સાથે પ્રક્રિયા આપે એટલે આપણને NaNO3 મળશે અને AgCl મળશે. એટલે AgCl છે એ આપણા માટે અવક્ષેપન થઈને અવક્ષેપ આવે એના. બરાબર. જ્યારે બીજી બાજુ પર કેટલીક પ્રક્રિયાઓ બહુ ધીમી છે. ઉદાહરણ તરીકે હવા અને ભેજની હાજરીમાં લોખંડને કાટ લાગવો, એ મેં તમને હમણાં વાત કરી. ખાંડનું ઇન્વર્ઝન અને સ્ટારનું સળિભાજન, આ બધા ઉદાહરણો છે. હવે મેં તમને કીધું આરમાંથી પી થાય તો આ 1 મોલ પ્રક્રિયક છે એમાંથી 1 મોલ નિપજ થાય છે. R1 P1 ને T1 આપણી માટે T1 સમયે R1 પ્રક્રિયક, P1 નિપજ છે. T2 સમયે R2 પ્રક્રિયક અને P2 નિપજ છે. ડેલ્ટા T હોય તો T2 - T1 થાય, ડેલ્ટા હોય તો R2 - R1 થાય, ડેલ્ટા P હોય તો P2 - P1 થાય. તમને કીધું ઘટાડો પ્રક્રિયકોની સાંદ્રતા -Δ/Δt, અહીંયા પ્લસ ડેલ્ટા P / ડેલ્ટા T થશે. આ તમને સમજાવ્યું કે જો પ્રક્રિયા નીચેથી ઉપર થતી હોય તો આપણી માટે R ઇન્સ્ટેનિયસ હોય, એ ક્ષણ માટે વેગ, આ બે બિંદુ વચ્ચેની વેગની વાત થતી હોય એ આપણે ટેન્જન્ટ લઈને, સ્પર્શક લઈને દોરવો પડે તો એ પ્લસ dP / dt થાય. એ જ રીતે અહીંયા માઇનસ આટલા ભાગની વાત થતી હોય તો -dR/dt થતી હોય તો એ ત્વરિત વેગની વાત થઈ. હવે અહીંયા જે એકમો હોય એ મોટા ભાગે સાંદ્રતા વિરુદ્ધ સમય હોય, એટલે સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં હોય અને સમય સેકન્ડમાં હોય. એ સમય ઘણા બધી સ્વરૂપે આવી શકે. હવે આ દાખલો છે તો આમાં તો તમારે બીજું કાંઈ કરવાનું નથી. R એવી એટલે -ΔR/Δt કરવાનું છે ને જવાબ લાવવાનો છે. બરાબર. આ આટલું મૂલ્ય હતું અને એમાંથી એટલો ફેરફાર થયો અને બાકીના વેલ્યુ તમારે જોવાના થાય. પણ આ દાખલાઓ આવા પૂછાતા જ નથી પરીક્ષામાં. આ તમને કીધું કે R એવી હોય તો -ΔR/Δt થશે અને +ΔP / Δt થશે. અને અહીંયા મેં તમને કીધું કે જો R ઇન્સ્ટેનિયસ હોય, એ ક્ષણ માટેનો વેગ જોતો હોય તો એ સૂક્ષ્મ ફેરફાર આવે એટલે -dR/dt ને +dP / dt થાય. બરાબર. આ દાખલાના ભાગ જ છે. હવે મેઇન વસ્તુ અહીંયા છે પ્રક્રિયા. હું તમને કહેતો હતો કે કોઈ પણ પ્રક્રિયા હોય એનો નિપજ આવે પણ એ પ્રક્રિયાનો વેગ છે એ પ્રક્રિયકોની સાંદ્રતા હોય ને એના ઉપર આધારિત હોય. કે ધારો કે આ પ્રક્રિયાનો વેગ છે એમાં આ Hg એ પ્રક્રિયક બાજુ છે, આ આપણી માટે પ્રક્રિયક છે, આ સામે જે છે એ આપણા માટે નિપજ છે. એટલે અહીંયા -Δ/Hg/Δt આવે કારણ કે આ પ્રક્રિયક છે એટલે એનો માઇનસ છે. આ Cl2 એ પ્રક્રિયક છે એટલે માઇનસ છે, Δ/Cl2/Δt આવશે અને આ છે આપણી માટે Hg/Cl2/Δt આવશે. એવી રીતે આ પ્રક્રિયા જોવી હોય તો -1/2 dHi/dt આવશે. આ જો HI માટે
-1/2 d ડેલ્ટા HI upon ડેલ્ટા T આવશે. અહીંયા ડેલ્ટા H2 upon ડેલ્ટા T આવશે, ડેલ્ટા I2 upon ડેલ્ટા T આવશે. એટલે તમારે એમ જ યાદ રાખવાનું કે કોઈ પણ પ્રક્રિયાનો વેગ છે એ પ્રક્રિયકોની સાંદ્રતા હોય ને એના ઉપર આધારિત હોય, એટલે આપણી માટે એના પર આધારિત છે. એટલે પ્રક્રિયકોની વાત હશે તો માઇનસ હશે, નિપજોની વાત હશે તો એ પ્લસ આવશે. આ તમે જોશો 1/5 dBr - dt. આ તમે dBr લખો તો ડેલ્ટા લખો તો પણ ચાલે, સૂક્ષ્મ માટે હોય તો d લખાય, સૂક્ષ્મ માટે નો વાત કરતો તો ડેલ્ટા લખીએ. અહીંયા ડેલ્ટા -1 એટલે માઇનસ d ડેલ્ટા Br3 - upon dt, અને આ 1/6 ડેલ્ટા H પ્લસ upon ડેલ્ટા T. આ 3 હોય તો 1/3, પાણી હોય તો 1/3. એટલે આવી રીતે છે. અને આ તમારા માટે ઉદાહરણ આપેલું છે, ઉદાહરણ તમને શીખવાડી દઉં. ઉદાહરણમાં પણ કાંઈ છે નહીં, ઉદાહરણ પણ આપણી માટે સાવ સહેલું જ તે છે. જોઈએ, કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં N2O5નું 318 કેલ્વિન તાપમાને વિઘટન દ્રાવણમાં N2O5ની સાંદ્રતાનું નિયંત્રણ કરીને અભ્યાસ કરવામાં આવેલ છે. N2O5 પ્રારંભમાં N2O5ની સાંદ્રતા 2.33 મોલ પ્રતિ લિટર છે. એટલે સ્ટાર્ટિંગની સાંદ્રતા થઈ આપણી માટે R1 કહી શકીએ આપણે એને. 184 મિનિટ એટલે T સમય છે, અને આ જે છે આપણી માટે R2. R2 - R1 કરશું એટલે 2.08 માંથી 2.33 બાદ થશે, એટલે આપણી માટે જવાબ છે એ માઇનસમાં આવશે. બરાબર. અહીંયા મેં તમને કીધું હતું કે પ્રક્રિયા છે એનો વેગ પ્રક્રિયકોની સાંદ્રતા પર આધારિત, એટલે -1/2 ડેલ્ટા N2O5/dt આવશે. ડેલ્ટા N2O5 એટલે આ બેનો તફાવત લેવાનો, એ તફાવત બાદ કરશો એ આવશે. એને 184 વડે ભાગશો, બરાબર. એટલે મિનિટને તમે 60 વડે ભાગીએ એટલે એ રીતે આવશે. એટલે આ તમારા માટે જવાબ છે એ આવ્યો, એ કલાકમાં પણ આવી શકે અને સેકન્ડમાં પણ આવી શકે. અને એ તમારે જવાબ જે છેલ્લે આવશે વેગ કરીને, બરાબર. એટલે તમારે આનો વેગ જોતો હોય તો અહીંયા 4 છે, એટલે 1/4 ડેલ્ટા NO2/ડેલ્ટા T. એટલે તમારે ડેલ્ટા NO2/ડેલ્ટા T કરો તો 1/4 એટલે 4 વડે ભાગશો એટલે તમારો જવાબ એ રીતે આવશે, 4 વડે ભાગવાથી. બરાબર. હવે તમારા માટે જે આગળ છે એ જોઈએ, પ્રક્રિયા વેગને અસર કરતા પરિબળો. તો પ્રક્રિયા વેગને અસર કરતા પરિબળોમાં સાંદ્રતા, તાપમાન, દબાણ એ બધું આવે, પણ આ બધું જૂની બુકની અંદર બહુ સરસ લખેલું હતું. અહીંયા કંઈ બહુ ખાસ લખેલું નથી. વેગની અભિવ્યક્તિ અને વેગ અચળાંકવાળી વાત છે. તો આપણે વેગની રજૂઆત કઈ રીતે કરી શકીએ, તો એની માટે તો હું તમને સામાન્ય મારી રીતે શીખવાડું છું. તમે અહીંયા ધ્યાન આપજો, કારણ કે એ આપણા માટે પરીક્ષામાં પૂછાય એવું વસ્તુ છે. અહીંયા તમે જોઈ શકો કે આપણી માટે એક પ્રક્રિયા આપેલી છે, A + B. એમાંથી આપણને અહીંયા મળે છે C + D. A ની આગળ સ્મોલ a હોય, B ની આગળ સ્મોલ b હોય, C ની આગળ સ્મોલ c હોય, અને D ની આગળ સ્મોલ d હોય. તો કોઈ પણ પ્રક્રિયાનો જે વેગ હોય એ આપણી માટે C ની ઉપર C ઘાત થાય, D ની ઉપર સ્મોલ d ઘાત થાય, એવી જ રીતે આપણી માટે B ની ઉપર સ્મોલ b ઘાત થાય ને A ની ઉપર સ્મોલ a ઘાત થાય. તો આપણી માટે પ્રક્રિયાનો વેગ આ રીતે મળે. હવે હું તમને એમ કહેવા જઈ રહ્યો છું કે ધારો કે મારી માટે કોઈ પણ પ્રક્રિયા છે એ આ રીતે હોય, તો પ્રક્રિયાનો વેગ છે એ પ્રક્રિયકોની સાંદ્રતા પર આધારિત હોય, એટલે A ની ઉપર x આવશે અને B ની ઉપર y આવશે. તો આ ઉપર જે x + y છે એનો ટોટલ કરો, એ આપણી માટે પ્રક્રિયા ક્રમ થશે. શું થશે આપણી માટે? x + y જે છે એ આપણી માટે પ્રક્રિયા ક્રમ થશે. તો x + y છે એ આપણી માટે પ્રક્રિયા ક્રમ છે, એ આપણી માટે કહેવાય. તો તમે જોઈ શકો છો અહીંયા, બરાબર. હવે આ જે છે એ આપણા માટે 2 ને 1 3 એ તત્વયોગમિતિ ગુણાંક થયો, અને આ આપણી માટે 2 છે. પણ મારું કહેવાનું એમ છે તત્વયોગમિતિ ગુણાંકને પ્રક્રિયા ક્રમ સાથે કાંઈ લેવા દેવા નથી, બરાબર. માથે જે ઘાત હોય આ 2 ઘાત છે ને આ 1 ઘાત છે, તો 2 ને 1 ઘાત એટલે 3 થયું. એટલે મારું કહેવાનું શું છે, હું તમને એક વસ્તુ પહેલાં ફિક્સ કરાવી દઉં કે આ નાઇટ્રોજન છે, આ હાઇડ્રોજન છે, એમાંથી 2 મોલ એમોનિયા બન્યો, બરાબર. ધારો કે આનો વેગ ચલે છે નાઇટ્રોજનની 1 ઘાત હોય અને હાઇડ્રોજન છે એની 3 ઘાત નથી, ધારો કે 2 ઘાત જ છે. તો આ બે ટોટલ કરશો એટલે 1 + 2 = 3 આવે. એ 1 + 2 = 3.
પ્રક્રિયકોની સાંદ્રતાનો ઘાતાંક એનો સરવાળો એ 3 આવે તે આપણી માટે પ્રક્રિયા ક્રમ કહેવાય. પણ આજે આગળ જે એકડો આવે, અહીંયા આગળ જે તગડું આવે, એ બે ભેગું કરો તમે તો એ આપણી માટે તત્વ યોગમિતિ ગુણાંક થાય. તો આ જે તત્વ યોગમિતિ ગુણાંક જે છે એ આપણી માટે, અને આ જે ઉપર જે આપણી માટે સાંદ્રતાની ઘાતાંકનો સરવાળો છે, એ બંને સમાન નથી. બરાબર? એટલે મારે તમને કહેવાનું આ જ વસ્તુ છે કે આપણી માટે કોઈ પણ પ્રક્રિયાનો વેગ છે એ પ્રક્રિયકોની સાંદ્રતા હોય એના ઘાતાંક સાથે સંકળાયેલો હોય, એને તત્વયોગમિતિ ગુણાંક સાથે કોઈ પણ જાતનો કાંઈ પણ લેવા દેવા નથી. બરાબર? આ રીતે હવે આવું સૂત્ર આવે છે છોકરાઓ, સાંદ્રતા 1 - n સેકન્ડ ઇનવર્સ. હવે જો કોઈ પણ પ્રક્રિયા છે એ શૂન્ય ક્રમની હોય, એટલે અહીંયા આપણી માટે શૂન્ય હોય તો સાંદ્રતા હોય એની 1 ઘાત થાય અને સેકન્ડની 1 ઘાત થાય. એટલે જો કોઈ પણ પ્રક્રિયા શૂન્ય ક્રમની છે તો આપણી માટે સાંદ્રતા છે એ મોલારિટીમાં આવશે, એનો એકમ થશે મોલ પ્રતિ લિટર અને સેકન્ડ ઇનવર્સ. જો આપણી માટે અહીંયા 1 માંથી 1 બાદ થશે તો સાંદ્રતા 0 થઈ જશે અને સેકન્ડ ઇનવર્સ આવશે ફક્ત. એટલે જો પ્રક્રિયાનો ક્રમ 1 હશે, પ્રક્રિયા ક્રમ 0 હશે તો મોલ પ્રતિ લિટર સેકન્ડ ઇનવર્સ. પ્રક્રિયા ક્રમ 1 હશે તો આપણા માટે આવશે સેકન્ડ ઇનવર્સ. પ્રક્રિયા ક્રમ છે આપણે જોઈએ અહીંયા, સાંદ્રતા 1 - n સેકન્ડ ઇનવર્સ. સાંદ્રતા 1 - 2 કરું અહીંયા, તો અહીંયા આપણી માટે સાંદ્રતા છે એ -1 આવશે. તો અહીંયા આપણા માટે આવશે મોલ પ્રતિ લિટર -1 સેકન્ડ ઇનવર્સ. મોલની ઉપર -1 ઘાત થાય, લિટરની ઉપર -1 ઘાત થાય, લિટર ઉપર આવતું રહે ને મોલ નીચે આવતું રહે. એટલે આપણી માટે જો પ્રક્રિયાનો ક્રમ 2 હોય તો એકમ આવો થાય લિટર અપોન મોલ અને સેકન્ડ ઇનવર્સ. હવે સાંદ્રતા 1 - n સેકન્ડ ઇનવર્સ હોય, અહીંયા -3 કરું તો સાંદ્રતા -2 અને સેકન્ડની ઉપર -1 ઘાત આવશે. એટલે અહીંયા આપણી માટે મોલ પ્રતિ લિટર આવશે, -2 ઘાત આવશે આપણા માટે. મોલની ઉપર -2 થશે, લિટરની ઉપર -2 થશે, આને બોલાય સેકન્ડની -2 ઘાત. લિટર ઉપર આવશે એટલે આપણા માટે લિટરનો સ્ક્વેર થશે, અહીંયા મોલનો સ્ક્વેર આવશે અને આ સેકન્ડની ઉપર -1 ઘાત. એટલે જો પ્રક્રિયાનો ક્રમ 3 હોય તો આપણા માટે એકમ આવશે લિટરનો સ્ક્વેર, મોલને ઉપર લો તો મોલ -2 અને સેકન્ડ -1. અહીંયા તમે -3 કરશો તો કર્યા હતા, 4 કરશો તો અહીંયા -3 આવશે, આ 3 થશે, મોલની -3 થશે, લિટરની -3 ઉપર આવશે તો લિટરનો ઘન થશે, મોલનો ઘન થશે. એટલે તમારે આવું યાદ રાખવાનું રહેશે. આ બધા એકમ આવશે. પરીક્ષામાં આવું પૂછશે કે બરાબર 175 લિટર સ્ક્વેર, મોલ -2 સેકન્ડ -1. પ્રક્રિયાનો પ્રકાર, પ્રક્રિયા કયા ક્રમની થાય તો પ્રક્રિયા કયા ક્રમની થાય? 3 ત્રીજા ક્રમની થાય એકમ ઉપરથી પૂછાઈ ગયેલો MCQ કીધો તમને કે બરાબર 175 લિટર સ્ક્વેર, મોલ -2 અને સેકન્ડ -1 થાય તો આપણી માટે પ્રક્રિયાનો ક્રમ છે ત્રીજો થશે. બરાબર? આટલી વસ્તુઓ છે એ તમને ક્લિયર થઈ જવી જોઈએ, આટલી વસ્તુઓ આવડવી જોઈએ. આના પછીના ભાગની અંદર આપણે જે જોવાનું છે એ આપણે કઈ વસ્તુઓ જોશું તો આના પછીના ભાગની અંદર આપણે શૂન્ય ક્રમ, પ્રથમ ક્રમ ને મોટા ભાગની થિયરી જોઈ લેશું. અને પછી એ ક્રમની થિયરી બધી પતી જાય એટલે આપણે શું જોવાનો પ્રયત્ન કરશું, આપણે છે પછી દાખલા એક હારે જોશું. એટલે શૂન્ય ક્રમ ને પ્રથમ ક્રમ પતે, મોટા ભાગની થિયરી બહુ છે નહીં આ ભાગમાં, એટલે પછી આપણે એકલા દાખલા જોવાનો પ્રયત્ન કરશું. ઓકે, આટલું તમારે કરી નાખવાનું થાય. થેન્ક યુ.